सितकरान् नवनीरदाभा पीताम्बरा करुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोदनविधौ स्मरणं कुतस्ते। बोलिए श्री बालकृष्ण लाल की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे
तिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि बोलिए श्री द्वारिकाधीश की जय। श्री कृष्ण कन्हैया लाल की, श्री रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, श्री सुरभि गौ मैया की, श्री शीतला मैया की। ओम नमः पार्वती पतये हर हर महादेव। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। भगवान श्री कृष्णની આ મંગલમય કથા એ શ્રીમદ ભાગવતી કથાનો અંતિમ દિવસ, 7મો દિવસ, જે પરમ ભાગવત મહારાજ પરીક્ષિતના માટે મોક્ષનો દિવસ છે. ભાગવત આપણા શાસ્ત્રો અનંત છે. હરિ અનંત છે, હરિ કથા અનંત છે. હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહિ બહુવિધ સબ સંતા. ભગવાનના ગુણો કોઈ ગાઈ ન શકે. જેને હજારો હજારો મસ્તક છે એવા શેષ નારાયણ પણ, શેષ ભગવાન પણ, જેની સયા બનાવી છે ભગવાન નારાયણે શેષા અવતાર પણ, જે નારાયણના ગુણોનો પાર પામી નથી શક્યા. તો આપણે એ હરિનો શું અંત જાણી શકીએ? આપણે તો એ શ્રી હરિના, એ ભગવાન નારાયણના અવતારોના આપણે તો કાલાવાલા કરવાના છે વાલા. કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરહી પારા. માત્ર ભગવાનનું નામ આપણે લઈએ. કોણ જાણે ભગવાન કેટલો આપણને આયુષ્ય આપે, કેટલા દિવસ આપણે આ પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં રહેવાના છીએ. ક્યાં સુધી આપણો સંબંધ, આપણો આ શરીર આ પૃથ્વીથી, આ પરિવારથી, આ પ્રકૃતિથી જોડાયેલો રહેવાનો છે, કોઈને ખબર નથી. જ્યાં સુધી ભગવાન શ્રી હરિએ નિમિત્ત બનાવ્યું છે આ શરીરને, ત્યાં સુધી જ આ શરીર આ પૃથ્વી ઉપર રહેવાનું છે.
જ્યારે જન્મે છે કહે છે વિદ્વાનો કે એક બાળકનો જન્મ થાય ત્યારે એનું જેટલું વજન હોય છે અને જ્યારે એ જ બાળકનું જ્યારે મૃત્યુ થાય, મોટો થાય, જ્યારે એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે જે અગ્નિ સંસ્કાર કરે ને એના રાખની જે વજન થાય, એના રાખનું એ વજન સરખું હોય છે. અંતિમ વજન પણ રાખનું અને જન્મતાની સાથે બાળકનું જે વજન હોય છે બંને સરખા હોય છે. પણ વાધા પડે છે વચલા ગાળામાં. આ બધા ઉપદ્રવો ઊભા થાય છે, મુશ્કેલીઓ ઊભી થાય છે, એ બધા વચલા ગાળામાં. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, જુવાનીમાં કીધી એ દુખી જિંદગીને. નાના હોઈએ ત્યારે તેલના ભાવ વધે કે ઘટે કાંઈ ચિંતા, ગોળના ભાવ વધે કે ઘટે કાંઈ ચિંતા. નાના બાળક હોઈએ ત્યારે આ તકલીફો ઊભી થાય જ્યારે મોટા થઈએ, યુવાન થઈએ. તો પરમાત્માએ જીવન આપ્યું છે, એ વાંધા છે જ્યારે યુવાન બને, સમજણો બને અને જ્યાં એની અંતિમ વિદાય થાય ત્યારે જીવન કેવી રીતે જીવવું, કયું કયું કર્મ કરવું, કેવું કરવું, કેવી રીતે કરવું, એ આપણને આ ભાગવતી કથા શીખવાડે છે. આપણા ઋષિઓએ જે માર્ગ બનાવ્યો છે જીવન જીવવાનો, એ માર્ગ આપણને જીવતા શીખવાડે છે. આપણા ઋષિઓની દીર્ઘ દ્રષ્ટિ હતી, એ બધા દીર્ઘ દ્રષ્ટા હતા અને એમની એ દીર્ઘ દ્રષ્ટિ એ મંત્રોમાં પરિણમી અને મંત્રોએ આપણને જીવન જીવતા શીખવાડ્યું. એ શ્રીમદ ભાગવતની કથા ભાગવત જ ભગવાનની ભક્તિ છે. ભક્તિ એટલે માત્ર આપણે કઈ માળા લઈને બેસી જઈએ એક જગ્યાએ આખો દિવસ અને મન બીજે ભટક્યા કરે એવું નથી. આપણે બીજાની સેવા કરીએ, એ સેવા એ પણ એક પ્રકારની ભક્તિ છે. ભક્તિ એક નહીં, રામજીએ સબરીને રામાયણમાં 9 પ્રકારની ભક્તિ બતાવી છે. અમારે રામ કથાકાર પણ અહીંયા બેઠા છે, લાલદાસ મહારાજ, એમને ખબર છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ ભક્તિ. ક્યારેક આપણે રામાયણનો પાઠ કરીએ, ભાગવતનો પાઠ કરીએ, નહીતર તો કોણ જાણે કાલે આપણું શું થવાનું છે. એટલે એવું નથી કે આપણું આ શરીર ગડપણમાં આવે, બીમાર પડીએ અને પછી મૃત્યુ થાય. બીમાર પડવું, આ શરીરથી હેરાન થવું, એ તો આપણા સંચિત કર્મો બતાવે છે. આ અંદરનો જે હંસ બેઠો છે, જે શાશ્વત રૂપે પરમાત્મા રૂપે જે હંસ પરમહંસ છે આપણા હૃદયમાં વિરાજમાન છે પરમાત્મા, એ ક્યારે નીકળી જશે ખબર નહીં. આ જ શરીર જ્યારે માણસ જીવતો હોય ત્યારે પાણીમાં ડૂબે,
પણ જ્યારે આ જ શરીરનું મૃત્યુ થાય, આ શરીરમાંથી એક એવું કોઈ તત્વ નીકળી જાય, ત્યારે આ જ શરીર, આ જ વજન છતાં પણ એ જ શરીર મૃત્યુ પછી પાણીમાં તરતું હોય. તો એવી તો કઈ વસ્તુ શરીરમાં હશે કે નીકળી ગયા પછી આ જ વજનનું શરીર, 80 કિલોનું શરીર હોય તો પાણીમાં તરતું હોય? એવું તે કયું અંદર તત્વ બેઠું હશે, એવું તે કયું વજન હશે? પણ એ વજન, એ તત્વ જે છે એનો અનુભવ થાય, એને આપણે જોઈ ન શકીએ. અને એટલા માટે શાસ્ત્રો કહે છે કે ભગવાનને માત્ર ભજાય, ભગવાનને માત્ર અનુભવ કરી શકાય, એને પકડવાની કોશિશ ન કરી શકાય. આપણું વિજ્ઞાન પરમાત્માને પકડવાની બહુ કોશિશ કરે છે, પણ કોઈના હાથમાં આવે નહીં. આજે તે ગોકુળ વૃંદાવનમાં એક મંદિર છે, અને એ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું છે. અને એ મંદિરમાં સાંજનો સમય થાય એટલે કોઈ રહી શકતું નથી, એના દરવાજા બંધ કરવા પડે. અને કહે છે કે એ ઠાકોરજીના મંદિરમાં ભગવાન માટે પાનનું બીડું મૂકવામાં આવે છે, ભગવાનને ચાદર પાથરવામાં આવે છે પલંગ ઉપર, ભગવાનને દાંતણ મૂકવામાં આવે છે રાત્રે. અને સવારમાં જઈને બધા જુએ, પૂજારી આદિ બધા બ્રાહ્મણો લોકો, તો એ બ્રશ કરેલું હોય છે, એ દાંતણ કરેલું હોય છે, પાનનું બીડું ભગવાનનું અડધું ગાધેલું હોય છે, જમેલું હોય છે. અને ચાદર જે પાથરેલી હોય ભગવાન માટે, તો જમીને જ્યારે ભગવાન સૂએ અને સવારમાં આપણે ઉઠીએ તો અસ્ત વ્યસ્ત હોય ને, એ એમ પડી હોય છે. તો આવા અનેક દાખલા છે, આવા અનેક દ્રષ્ટાંત છે આપણા ભારતમાં, ત્યારે પણ આપણને જોવા મળે છે. ડાકોરમાં જાઓ, રણછોડ રાય ભગવાન બેઠા છે, વિરાજમાન છે ત્યાં. તો ભગવાન રણછોડ રાયનો જે પ્રસાદ બને છે, એ ભગવાનને 7 ઉપરા ઉપર ચૂલા ઉપર બને છે, અત્યારે ગેસ ઉપર નહીં. માટીના વાસણમાં ભગવાન રણછોડ રાય ભગવાનને પ્રસાદ બનાવવામાં આવે છે. અને એ પાત્રો એકબીજા ઉપર 7 પાત્રો મૂકવામાં આવે છે. પણ એમાં સૌથી પ્રથમ ભગવાન માટે પ્રસાદ તૈયાર થાય છે ઉપરલા પાત્રનો, નીચેનો નહીં. જગન્નાથમાં જઈએ તો ભગવાન જગન્નાથની ધજા એ વાયુ, એ પવનની વિરુદ્ધ દિશામાં ફરકતી હોય. ગંગાજીનું જળ હજારો વર્ષ સુધી બગડતું ન હોય, તો આનાથી વિશેષ પરમાત્માના પુરાવા બીજા કયા હોઈ શકે? એ ભગવાનની મંગલમય કથા. બાકી તો આપણને તો કાલની ખબર નથી. સ્વઃ કિમ ભવિષ્યતિ અહમ ન જાને. કાલે શું થવાનું છે હું જાણતો નથી. ન જાણ્યું જાનકી નાથે, કાલ સવારે શું થવાનું. આમ તો એવું છે કે ન જણાવ્યું જાનકી નાથે. રામને તો ખબર હતી આવતીકાલે શું થવાનું છે, કારણ કે પરમાત્મા છે. ન જણાવ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું. ખબર નહીં પલકે એ બાત કરે તું કલ કી. ખબર નહીં પલકે એ ભાઈ બાત કરે તું કલ કી. ખબર નહીં પલ કી એ ભાઈ બાત કરે કલ કી. ખબર નહીં પલ કી એ ભાઈ બાત કરે તું કલ કી. ખબર
કાલની ખબર ન હોય અને આમને બીજા દિવસોની વાતો કરતા હોઈએ, ખબર નહીં પલકી. पंच तत्व का बन्या ये पिंजरा, पंचतत्व का बना ये पिंजरा, पंच तत्व का बन्या ये पिंजरा. पंचतत्व का बना ये पिंजरा. भाई भतीजा तेरा, भाई भतीजा तेरा कुटुंब कबीला, भाई भतीजा तेरा कुटुंब कबीला. भाई भतीजा तेरा कुटुंब कबीला, भाई भतीजा तेरा कुटुंब कबीला. भाई भतीजा तेरा कुटुंब कबीला. भाई भतीजा तेरा कुटुंब कबीला. सगाय स्वार्थ के हो राम, खबर नहीं पल की, बात करे तो काल की. ए भाई बात करे करके. हरि बोल.
ખબર નહીં પલકી બાત કરે તું કલકી. આજની ખબર ન હોય ને આપણે કાલની વાતો કરીએ